આપણે જઈ રહ્યા છીએ મતદાન કરવા. વિડીયોમાં તો બધી થઈ ગયું. એક આઈફોન 15 પ્રો મેક્સ લઈ દો. ચડી ગયું છે ને. જય માતાજી ડાયરાને કેમ છો બધા મજામાં? તો ભાઈ વ્લોગની શરૂઆત કરી દીધી છે ને ભાઈ. આજે આપણે થઈ ગઈ છે વ્લોગની શરૂઆત થઈ છે. આપણે હાંજ પડી ગઈ છે ને ભાઈ. આપણે સાંજે વ્લોગની શરૂઆત કરી છે ભાઈ. અમારે અહીંયા તો ભાઈ ભૂકા ગરમી ભાઈ ભૂકા કાઢે એમને એવા ભૂકા કાઢે ને ભાઈ. તમને ખબર ભાઈ તમારો ભાઈ ટાઢો મળે એટલે ભાઈ આપણે તડકામાં કાંઈ શૂટ કરવું આપણે ભાઈ જાજુ ગમે નહીં બહુ. આપણે ભાઈ વીઆઈપી પાસે ઘર ભેગું થાને ભાઈ. તો આખો કઈ કામ નહીં નો કરે નતું ભાઈ. તડકો બહુ હતો ને ભાઈ ઘાઘા થઈ ગયા ભાઈ. આગળની શરૂઆત આપણે કઈ કરી નથી ભાઈ. કાલે છે ભાઈ અમારા ગામમાં ચૂંટણી બરોબર ને ભાઈ. કોંગ્રેસ વાળા ભાજપ વાળા આપણા ઘરે ભાઈ ધક્કા ખાઈને ભાઈ આપણા ઘરમાંથી સાહેબ પૂરેપૂરા 5 મત 5 તો નહીં ભાઈ 5 માંથી 4 મત છે ભાઈ આપણા ઘરમાંથી ભાઈ. કોંગ્રેસ વાળા ભાજપ વાળા ધક્કા ખાય છે તો ભાઈ આપણે એવી મોટી માંગ રાખવી છે એની પાસે. જો ભાઈ ભાજપનો સરકારને કેવું છે ને કોંગ્રેસ સરકારને કેવું છે ભાઈ. તમે જે નેતા આવો એક આઈફોન 15 મેક્સ લઈ દેવો, એક કેમેરો લઈ દેવો બરોબર ને ભાઈ. તો તમને મત દેવાનું થાય છે નથી દેવાના તો. અચ્છા હું ભાઈ રોહિતભાઈ તમારું શું કહેવાનું? સાચી વાત ને? ઓકે ને બરોબર ને? હા ભાઈ લઈ દો આઈફોન 15 પ્રો મેક્સ લઈ દો ભાઈ. કેમેરો લઈ દો બરોબર ને? તો ભાઈ અમારે મત દેવાનું થાય તમને બરોબર. બાકી અમારે કઈ મત દેવાના નથી થતા અમે થોડા ઘણા આગળ હા ભાઈ. તો પછી હા ભાઈ હવે અમારું હાલે ને ભાઈ થોડું. કાલે આપણા ગામમાં છે ચૂંટણી ને કાલે આપણા ગામમાં મતદાન છે ભાઈ. એમાં કેવું છે ખબર છે? મારા બાપા થોડા પોસ્ટમાં છે ઊંચી પોસ્ટમાં છે. અધિકારી બધા મારા બાપાને મળે ને ભાઈ. એમાં મારા બાપાએ કીધું છે કે ભાઈ સ્કૂલમાં ભાઈ કેમેરા ગોઠવે છે ચૂંટણીના હિસાબે. અને મારા બાપુએ કીધું છે કે ભાઈ એની ડ્યુટી તારે કરવાની છે. એટલે ભાઈ કારણ કે 5 જે કેમેરા હોય ને બધા મારે બઠાવી લેવાનું થાય છે. એટલે ભાઈ આપણું પરબાડું મને થઈ જાય ભાઈ યુટ્યુબ માટેનું બરોબર ને? એટલું કાં વ્લોગ બનાવવું ભાઈ સહેલું કામ નથી ભાઈ. બહુ બહાટીવાળું કામ છે ભાઈ. પહેલાં અમને સહેલું લાગતું બહુ ભાઈ. હવે તમારો ભાઈ શું કરે ખબર ભાઈ? આપણે આમ જો હવે આમ ચાલુ કર્યું તો આમ કોઈ ઘટના બને ને એ આપણે વાંચ જોઈને બેવાનું. આ ઘટના બને આ ભાઈ આમ શૂટ કરીને ડાયરેક્ટ કોન્ટેન્ટ કાઢી જ લેવાનો ભાઈ આપણે. એમ જ તમારા ભાઈ નક્કી કર્યું છે. આપણા ગામમાં કાલથી ચૂંટણી ભાઈ. આપણા ગામમાં છે ભાઈ અધિકારી એ બધાને હાંસવાનું ભાઈ આપણા અંડરમાં બધું કામ છે. તમને ખબર ને ભાઈ તમારો ભાઈ કેવો તૈયારમાં તમને ખબર ને? એટલે ભાઈ સમજો મારા હાથે ટિફિન દેવા આવ્યો બધા મારા હાથે. સમજો મારા હાથે પીરીને ખવડાવો મોત પાડી તો ભાઈ. મારા ગામના તો અધિકારી તો ભાઈ હું હાંસવતા હાંસું ભાઈ. પારક્યા ગામના અધિકારી ભાઈ હમણાં ભાઈ અમે એવું છે મારા પપ્પાનો દોસ્તાર છે ભાઈ. એ બાજુના ગામના આચાર્ય છે બરોબર. એમની હારે ભાઈ ટિફિન દેવા આવ્યો છું ભાઈ. આપણા ગામમાં જો ભાઈ આપણે આમ પોલિંગમાં ઓઠવાના છીએ આપણે ભાઈ. ચૂંટણીના હિસાબે આપણે કેમેરાની ડ્યુટીમાં ગોઠવ્યા છે ભાઈ આપણને. એમાં પાછા 400 રૂપિયા દાડી હોટેલ મળે લે પાછું બોલો કેવું કહેવાય? 400 રૂપિયા બૂસ મારવા છે આપણે કેમેરા આપણે બૂસ મારવા છે. આપણો એવો ધંધો અંદર રાખવાનું ભાઈ આપણે. લે વિડીયોમાં તો બધી થઈ ગયેલા ભાઈ. તમે એનું કહેતા પાસે ક્યાં ભાઈ કે તમને મારો ભાઈ રહેવાનું કાઠું પડશે. બધું નેતા લોકોને કેવું કામ ખબર સમજો 10 દીથી અમારા ગામમાં પાણીના વાંધા છે. એટલે એનો મતલબ એમ નથી ભાઈ. એટલે તમે એમ ન કહો કે ભાઈ હું નામ કહીશું ભાઈ. તો ભાઈ અમે એટલું તો ભાઈ હાંસવી રાખ્યું હોય. ગજના બધા નેતા અત્યારે અમારા ઘરે આવેલું કે ખબર તમને? અમને વોટ કરજો ભાઈ, અમને વોટ કરજો ભાઈ. અમે આ કરશું, અમે ઓલું કરશું, અમે પેલું કરશું, અમે લોકડું કરશું ભાઈ. અમે ગજના હાડે એવું કે કામ ધંધી ના કરવાનું ભાઈ. બાપા 10 દીથી પાણી પડશે ભાઈ. એ સારું કરવાનું પહેલા બાપા. 10 દીથી મારા ગામમાં પાણી નથી આવ્યું. અત્યારે જો બીજા કોઈ નેતા આપણા ઘરે સાંજે આવે એટલે આપણે શું કહેવાનું છે ભાઈ? એક આઈફોન 15 પ્રો મેક્સ લઈ દો. હા ભાઈ અમે લઈ દો ભાઈ સોનીનો કોઈ સારો કેમેરો. એટલે ભાઈ અમારું પરબર યુટ્યુબ થઈ જાય ભાઈ. અમારે એ માંગ રાખવી છે તો અમારા ઘરમાંથી વોટ તમને દેવાનું થાય છે ભાઈ. હા ભાઈ નેતા લોકોને બધું આવું છે ભાઈ. આવું હે પપ્પુ હું કેમ હે તમારે આવતો સ્ટુડિયોમાં સરપંચની સ્ટુડિયોમાં ઊભું થવાનું છે? એ ભાઈ હા ભાઈ નેતા લોકોનું કામ એકદમ રેડી જાય ભાઈ. આપણે નેતા લોકો એટલે એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. એ એટલે કામ થઈ જ જાય ભાઈ. હા ચોખ્ખી વાત ભાઈ. આપણે નથી કોંગ્રેસ વાળા કે નથી ભાઈ આપણે ભાજપ વાળા કે નથી ભાઈ આપણે શું કહેવાય ટોલિયા ઠોલિયા આવે એમાંથી કાંઈ ભાઈ. આપણે ભાઈ ચોખ્ખા સહી ભાઈ રામ રાજ્ય વાળા ભાઈ. જય જય શ્રી રામ. આપણે તો ભાઈ રામ રાજ્ય વાળા સહી ભાઈ. આપણે તો હિન્દુ એકતાનું રામ રાજ્ય બનાવવાનું છે બધા ભેગા મળીને. તો ભાઈ અધિકારી લોકો બધા બે જમવાનું તો ભાઈ અમારા હાથે ખવડાવતો ને પીરાવતો આવું બરોબર ને બધા. મારા હાથે પીરીને ખવડાવું બધાને. હવે સમય એમને બધાને મોજ પડાવી દઉં ખવડાવીને ગામડાને દેહી પીરહાણાની. હા ભાઈ ગજનો સ્કૂલમાં બેઠા દાંત કાઢી ગયો. અહીંયા તો ભાઈ સ્કૂલનું નામ લેતા અમારા હવાનો કોનો દી પડી થશે. ફોટો તો આપણી સેવાની છે ભાઈ. સ્કૂલમાં બેઠા ગજનો દાંત કાઢે. બીજા દિવસનો વ્લોગના જય માતાજી ડાયરાને ભાઈ. તમારો ભાઈ જાગી ગયો છે ને ભાઈ. સમજો જગારા માટે એકદમ રેડી થઈ ગયો છે ને ભાઈ. હવે આપણે જઈએ છીએ મતદાન કરવા માટે સ્કૂલમાં ભાઈ. મતદાન કરવું ભાઈ જરૂરી છે લાઈફમાં ભાઈ. મતદાન કરવું ભાઈ લાઈફમાં એટલું જરૂરી છે એટલું રાહુલ ગાંધીને સભામાં ભાષણ દેતા આવડવું. તો ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા છો ને ભાઈ. આપણે જઈ રહ્યા છીએ મતદાન કરવા માટે. એટલે ભાઈ કહું તો જાણે એમ શું જાણે 10-15 કિલોમીટર આવું જતા હું મતદાન કરવા. ના ના ભાઈ રીઝા સામે અમારી સ્કૂલ. અહીંયા જ મારે મતદાન નું બધું ગોઠવ્યું છે. અહીંયા જ આવી છે મતદાન કરવા માટે. આમાં જ મારા ઘરે સામે સ્કૂલ છે. જય માતાજી ડાયરાને ભાઈ. આજે આપણા વ્લોગનો બીજો દિવસ. તો ભાઈ કાલની વાત કરું તો કાલ આપણે કઈ વિડીયો નો ક્લિપ શૂટિંગ થઈ નથી કેમ કે કાલે તો આપણે ચૂંટણીની ડ્યુટીમાં
તો ભાઈ ત્યાં આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ભાઈ પ્રતિબંધ હતો, ત્યાં આપણે કઈ ક્લિપ નથી શૂટ થઈ. ભાઈ આજની વાત કરું તો ભાઈ આજમાં હમણાં જઈ રહ્યા છીએ ધ્રબડી દરિયે, આપણે પુલ પધરાવવાની વિધિ છે તે જગ્યાએ. ભાઈ આપણે ઘરે વાત કરી આપણે અહીંયા હતા વિધિમાં, ભાઈ અહીંયા અમારી ટીમ આખી ભેગી થઈ ગઈ છે, તો તમને ઇન્ટ્રોડક્શન કરાવું. આ ભાઈ તમે ઓળખો છો ભાઈ, આ અમારા ભાઈ દિનેશભાઈ, અમારા વાસિયાઈ ભાઈ, આ બીજા અમારા મોટા ભાઈ કાનાભાઈ, આ અમારા ભાઈ કુમાર છે ભાઈ, અમારા ભાઈ, આ અમારા ભત્રીજા થાય, અમારા ભાઈ થાય બે. તો ભાઈ અમારી આખી ટીમ ભાઈ ભેગી થઈ ગઈ છે ને આપણે મોજે મોજ કરવાની છે. આપણે જોઈ લે ભાઈ ટીમ આપણી આખી. ભાઈ આપણે ફૂલવાન ભાઈ ગરમ પૂરા પડીને આવ્યા હતા ભાઈ, પણ હવે તડકો ભાઈ ભૂકા કાઢે છે ને તમે ક્રાઉડ જો એકવાર સારે બાજુ આમ જો ભાઈ ક્રાઉડ સારે બની ગાજ્યું ભાઈ સારે બાજુ. એક વાત કહું અંદર ની તમને એક વાત કહું. હા જો સામે ગાડી પડી, સામે ગાડી પડી ને ભાઈ એ ગાડી આપણે આવ્યા છે. સપના જુઓ ભાઈ. કેમ પણ બાકી એવું ભાઈ ક્યારેક હવે કેવું ભાઈ, હવે એવું આપણે ભવિષ્યમાં કેવું ભાઈ ક્યારેક હવે એવું અમારી તો ગાડી છે ને હાથી વાત ને ભાઈ. ભાઈ ઝૂપડા ભાઈ આપણે બંગલા વેચી ન વેચાય ને એવા વેચી ભાઈ, એવું તમે ભવિષ્યમાં ક્યારેક કેવું ભાઈ. આપણે આવી ગયા છે દરિયા પુલ પધરાવવા માટે ભાઈ. આ ભાઈ દરિયો છે અહીંયાનો ભાઈ સ્પેશિયલ વિધિ માટે દરિયો છે ભાઈ, આપણે પુલ પધરાવવા આવ્યા છીએ. હા ભાઈ મોજા આવે છે દરિયા નામ તો ભૂકા કાઢ નાખે, ભૂકા કાઢ નાખે દરિયા મોજા આવે આમ. ભાઈ અહીંયા ગજતો હોય તો છે ને ભાઈ અવાજ મારો તમને નહીં હમણાં હરખો રાડું પાડી પાડીને ભાઈ બોલવું પડે, જરામાં અવાજ આવે ભાઈ. આમ જો ભાઈ એવું આવે ને એ આપણું વિધિવાળું કામ બધું પૂરું થઈ ગયું છે ને ભાઈ, બધા નાવાની ઈચ્છા થઈ છે ભાઈ, વિધિ પતી ગઈ નાવાની ઈચ્છા થઈ છે તો ભાઈ બધા દરિયા બીજો એક દરિયો છે ને નાવા જાય છે ભાઈ. આ દરિયો તો છીછરો છે તો અહીંયા કઈ નાય કઈ નહીં. અહીંયા કેમ કે ભાઈ વેળ પાછી જાય ને સીધો ભૂવો પડે એટલે ભાઈ અહીંયા દરિયામાં ઘણા અણબનાવ બની ગયા છે. અહીંયા તો કઈ નાવાનું થતું છે નહીં. તમે દરિયો જો, દરિયો તો આ સારો જ છે, હવે ગોજારો દરિયો ગણવામાં આવે છે ભાઈ, એટલે અહીંયા કઈ નવા ભાવનું થતું નથી. આપણે આમ તો શીકણા લાખ મોડા થઈ ગયા આમ જો, પણ શીકણું દરિયાનું પાણી નકરી વાઈસ હવે માસ્ટર નકરી ઊંડી વાઈસ. એ પાતળી કમર હરણી જેવી સાલ રે કે મેના રાણી મનમાં વસી રે. ઘર ભેગું થાને ભાઈ. અરે ભાઈ આપણી મેના રાણી, હા આપણો પહેલો પ્રેમ ભાઈ, આપણી મેના રાણી છે ભાઈ. કેમ પણ સમકે ને આપણી ગાડી, કેમ સમકે? આપણે ગાડીમાં જવાનું છે અત્યારે ભાઈ. હમણાં બીજી ગાડીમાં ઓલી ઇકોમાં જો અમે પણ ઇકોમાં આવ્યા હતા, આવડી ઇકોમાં આવ્યા હતા, પણ હવે ભાઈ એમાં કાંઈ જવાનું થતું નથી આપણે. હવે ભાઈ આપણી ગાડીમાં લઈને જવું છે. મને બધા પડતો કાંઈ કેટલા આવતા ને બધા ભાઈ આપણી ગાડીમાં જાવી જો બધા આવે. હવે આવીશું ભાઈ પેટમાં ખાધો પૂરવા ભાઈ, હવે લાગી હરખે ભૂખ તો ભાઈ હવે જાવી આપણા પેટનું મમકાવા ભાઈ, ખાધો પૂરવા ભાઈ. ભૂખ લાગી છે જોરદાર એક નંબરની. અહીંયા ભાઈ અનક્ષેત્ર જ છે, બહાટી બોલાવી છે ત્યાંથી નાખે. ભૂખ લાગી છે જોરદાર, ખાય તડકા નહીં એક તો ભાઈ. પબ્લિક તમે જોવો અહીંયા, પબ્લિક તમે જોવો ભાઈ, ભૂખા તમે પબ્લિક આમ જો ગાડીઓ ને ગાડીઓ સારે બાજુ ગાડીઓ ને માણા નીકળ્યા ભાઈ, ભૂખા ગાડીને પબ્લિક લાગી. એટલે હું તો ગાડીઓ જોઈને ધરાઈ ગયા ભાઈ, ગાડીઓ સારે બાજુ ગાડીઓ છે નકરી ભાઈ અહીંયા કને. આમ જો અમારી એક ટીમ જો અહીંયા આગળ જાય, એક ટીમ જાય આગળ બહાટી બોલાવા, એક અમે જોઈને જગ્યા રોટલા ખાવાની. હા જાય જો આઈ એક્સ રૂમ ડાયરેક્ટ આપણે જઈશું ભાઈ આગળ. આજ તો ભાઈ આપણે તડકાનું જૈન ખાણું ખાધું છે ને ભાઈ, જૈન ખાણે પાણી પાયું છે ભાઈ કાંઈ ને. આમ જો ભાઈ તડકો ભૂકા કાઢે, આમ જો ધક ધક તો તડકો છે ભાઈ, ભૂકા કાઢી નાખે તડકો ભાઈ. હવે થાક્યા છે બધું કામમાં વિધિ પતાવીને ભાઈ, હવે દરિયે નાવાનો પ્લાન કર્યો છે. દરિયો તો અહીંયા હતો પણ હમણાં કીધું એમ ભાઈ શીશરો દરિયો હતો, તો હવે ભાઈ જવાનું છે માંડવી દરિયા આપણે નાવા માટે, બરોબર ને? માંડવી દરિયા જઈને ધબધબાટી બોલાવી છે હવે. તો ભાઈ તમને ખબર ને ભાઈ, તમારો ભાઈ ગજનો પ્રોફેસર માણસ ઘર ભેગું થાને ભાઈ. ભાઈ એમાં કપડા પાછા આવા પડ્યા પ્રોફેશનલ ભાઈ, એમાં ભાઈ તડકો ભૂકા કાઢે. આમ તો રેપ ઝેપ થઈ ગયા પરસેવાના ભાઈ, ભૂકા નીકળી ગયા છે. હવે ભાઈ આપણી ગાડી કાઢો હાલો ભાઈ, ઓય ગાડી કાઢો આપણી હાલો. સપના જુઓ ભાઈ. આ નહીં આ ગાડી આ નથી કાઢવાની, આ નહીં આ ગાડી કાઢો આપણી. હા બોલ તું બોલ. હા ઉપડો હવે, હા ઉપડો બાટી બોલાવો ગાડીમાં, આપણી પોતાની ગાડીમાં. બસ બાપના આમ બસ મને એવું તાણ
ચડી ગયું છે ને હવે ભૂકા ભાઈ દેવા દે એવું તાન ચડી ગયું. દરિયો આવી ગયો ભાઈ દરિયો આવી ગયો. જાઓ 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 અંદર ઘાલ દે સીધી હાલ દે સીધો દરિયામાં ધુબાકો મરાવો સીધો ઉપાડી ઘા કરું આમ એક ઉપાડી ઘા કરું પાણીમાં સમજો. આમ જો ભાઈ નાઈન દરિયામાં છે ને ભાઈ ભૂકા કાઢી નાખે નામ 2-2.5 કલાક નાય છે સતત ભૂકા કાઢી નાખે નામ આમ જો આખી ગેંગ અમારી એક એકો આયરો આમ જો ભાઈ ને નવરાયા બધા આમ જો ગેંગ સોયત્રા કાઢી નાખે. હા અમારા ભાઈ જો આ જો અહીંયા જો આખું શરીર બળે છે. હા જો બધા હે ભૂકા કાઢી નાખ્યા ભાઈ નાવમાં તો આમ જો સોયત્રા કાઢી નાખ્યા છે. નાઈન ભાઈ બધા ધરણા છે ભાઈ હવે ગીતમાં બધા છે ગોલા ખાવા આમ જો આ મારા મામાનો ગાયો કર્યો છે બધા ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. મામાનો ગાયો કરીને બધા ભાઈ ગોલા ખાવા આવ્યા છે હવે ગજના કોઈ પૂછાય નથી કરતા આમ જો ગોળા એકલા ગોળા ખાય આમ જો બધા એ પૂછા કરો આમ જો આ રીત ભાગે આમ જો પૂછાય ન કરે. તારું આવી ગયું લે હા તું આવી જા. આ ભાઈ ને પાણી કાક યાદ આવે છે યાર કને જેવા છે આ ભાઈ કોનો જેવું મોઢું છે આ ભાઈ નું આ લે આ તો ગજનો ડોરેમોન વાળો સુનિયો હે. ઘરે પૂકી ગયા ભાઈ સારી બાજુ આમ જો અંદર ગુપ થઈ ગયું ને ભાઈ પડી ગઈ હેરાત ને ભાઈ વિડીયો આપણો થઈ ગયો છે બહુ જાતો લાંબો. આ મારા ખ્યાલથી ભાઈ 12-13 મિનિટનો વિડીયો પૂકી ગયો છે આપણો. જોઈ તમારા ભાઈની નોલેજ જોઈ તમે ભાઈ ચેક કરી ખબર પડી જાય 12-13 મિનિટ વિડીયો પૂકી ગયો છે એમ. ઘર ભેગું થાને ભાઈ. કેવો લાગ્યો છે વિડીયો ભાઈ કોમેન્ટમાં જરૂર કરજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં. વિડીયો કરી ભાઈ આપણો એક ને ભાઈ જય માતાજી ડાયરાને.